જય હિન્દ મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે સીસી પ્રિલિમ્સના બીજા કયા એવા ક્વેશ્ચન છે જેને કોર્ટની અંદર ચેલેન્જ કરવામાં આવનાર છે। અહીંયા હું તમને દરેક પ્રશ્નો એક એક સ્લાઇડ ઉપર બતાવવાનો છું, તો તમે પણ અહીંયા ચેક કરી શકો છો કે જો તમારા શિફ્ટમાંથી પણ અહીંયા આગળ કોઈ ક્વેશ્ચન હશે તો આ પ્રશ્નોના લીધે તમારા મેરિટમાં 100% ચેન્જ આવશે, એટલે કે કટ ઓફ ઉપર નીચે થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। અને જો તમે થોડા ઘણા માર્ક્સથી રહી જતા હોય તો પણ 2 થી 5 માર્ક્સનો ફરક પડી શકે છે। માટે દરેક વિડીયોને પૂરો જોજો જેથી કરીને તમારા શિફ્ટનો કોઈ ક્વેશ્ચન છે કે નહીં તેની તમને માહિતી મળી રહે। તમને ખબર હશે કે ફક્ત એક પ્રશ્ન ચેન્જ થવાના કારણે 1800 જેવા વિદ્યાર્થીઓ મેરિટની અંદર ઇન થયા હતા। તો અહીંયા આગળ સ્લાઇડની અંદર હું તમને જેટલા ક્વેશ્ચન બતાવીશ એમાંથી જો બધા ક્વેશ્ચન ચેન્જ થયા તો બની શકે છે કે 5-6 હજાર જેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ બીજા પાસ થઈ શકે છે। તો શરૂઆત કરીએ। સૌથી પહેલો પ્રશ્ન અહીંયા તમે જોઈ શકો છો કે 2 રંગકર્મીઓ P1 અને P2 એક બંગલાને 16 કલાકમાં રંગી શકે છે। જો P1 એકમો કલાકમાં શકતા હોય તો એકલા P2 ને એ જ રંગકામ પૂરું કરવામાં કેટલો સમય લાગશે। અહીંયા આગળ મને પ્રશ્ન સરખો નથી દેખાઈ રહ્યો, પણ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ પ્રશ્નને કેન્સલ કરવામાં આવ્યો છે, જ્યારે અહીંયા આગળ નીચે એક સોલ્યુશન આપવામાં આવ્યું છે કે આ રીતે પ્રશ્નનો જવાબ આવે છે, એટલે કે આ પ્રશ્ન રદ થવા પાત્ર નથી। પરંતુ એટલા કારણે કેટલાક વિદ્યાર્થીઓએ જો આ પ્રશ્ન ગણ્યો હશે તો તેમના માર્ક્સ આની અંદર જતા રહ્યા હશે, એટલે કે જો આ પ્રશ્નને કેન્સલ કરવામાં આવે તો તેના લીધે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે। હવે વાત કરું બીજા પ્રશ્નની। અહીંયા તમે જોઈ શકો છો કે એક સમાંતર શ્રેણીનું 20મું પદ 530 છે, તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 39 પદોનો સરવાળો કેટલો થશે। આ તારીખ 20/5/2024ના સવારની 9 થી 10ની શિફ્ટનો આ પ્રશ્ન છે। તો જે પણ વિદ્યાર્થીઓ આ શિફ્ટના હોય તેમને આ પ્રશ્નની અંદર 100% સુધારો આવશે, કારણ કે આની અંદર તફાવત આપેલો નથી અને બકુર પટેલ સરે પણ પોતે આ પ્રશ્ન સુધારવો જોઈએ તેવું જણાવ્યું હતું। હવે વાત કરીએ ત્રીજા પ્રશ્નની। ઋણ મુક્ત સમાસનો વિગ્રહ કરો। અહીંયા આગળ બોર્ડે ઋણથી મુક્ત શબ્દને સાચો આપ્યો છે, પરંતુ અહીંથી ઋણથી મુક્ત અથવા ઋણમાંથી મુક્તિ અહીંયા આગળ બીજા પ્રશ્નો પણ સાચા થઈ શકે એની હોવાના કારણે આ પ્રશ્ન પણ સુધારવા પાત્ર છે, કારણ કે આ ઋણથી મુક્ત કયા આધારે થાય છે તે કોઈ સ્પષ્ટ નથી, એટલે કે આ પ્રશ્ન પણ સુધારવા પાત્ર છે। વાત કરીએ ચોથા પ્રશ્નની। અહીં તમે જોઈ શકો છો કે એક તસવીર તરફ ઇશારો કરીને શુભાંગી કહે છે કે તસવીરમાં દેખાતી મહિલા તેના પિતાની પત્ની એકમાત્ર પુત્રી છે। તસવીરમાં દેખાતી મહિલાનો શુભાંગી સાથે શું સંબંધ છે? તો અહીંયા આગળ જવાબ આવે છે કે શુભાંગી પોતે, પરંતુ અહીંયા આગળ આ પ્રશ્ન સાચો હોવા છતાં આને કેન્સલ કરવામાં આવ્યો છે, એટલે કે જે વિદ્યાર્થીઓ મહેનતુ હોય તેમને અહીંયા અન્યાય થતો જોવા મળી રહ્યો છે। વાત કરીએ ચોથા પ્રશ્નની। અહીંયા આગળ ગુલનો સામાનાર્થી શબ્દ પૂછ્યો છે, જ્યાં આગળ 2 પ્રશ્નના જવાબ સાચા આપે છે, એટલે કે પ્રસૂન અને ગુલાલ આ બંને સાચા આપવામાં આવ્યા છે। તે છતાં પણ અહીં આગળ એવું લખ્યું છે કે આ બંને જેને સાચા હશે તે લોકોને અહીંયા માર્ક્સ આપવામાં આવશે, જ્યારે હકીકતની અંદર આમાંથી ફક્ત એક જ જવાબ સાચો છે ભગવદ્ ગોમંડળ પ્રમાણે। હવે વાત કરીએ 5મા ક્વેશ્ચનની કે સાચી જોડણીવાળો શબ્દ શોધો। તેની અંદર તમે જોઈ શકો છો કે ઉઠાવ ગીતની જોડણી પૂછી છે, જે પ્રશ્ન 2/4/2024ની 3 થી 4ની શિફ્ટનો આ પ્રશ્ન છે। વાત કરીએ છઠ્ઠા ક્વેશ્ચનની। નીચેનામાંથી કઈ જોડી ફક્ત આગળની અવિભાજ્ય સંખ્યા દ્વારા ગુણાકાર કરેલી સંખ્યાના આધારે નીચે આપેલી પ્રકૃતિને સમાન છે? અહીંયા સાચો જવાબ 5/35 આવી રહ્યો છે, તે છતાં પણ આ પ્રશ્નને કેન્સલ કરવામાં આવ્યો છે, જેને કારણે આ પ્રશ્ન પણ ચેલેન્જ થશે। હવે વાત કરીએ અહીંયા આગળ તમે રિઝનિંગનો એક પ્રશ્ન જોઈ શકો છો, જેની અંદર જે આકૃતિ આપવામાં આવી છે તેના આધારનો આ પ્રશ્ન છે, જેનો પણ જવાબ અહીંયા આગળ લખ્યું એ પ્રમાણે સાચો હોવા છતાં આને ખોટો આપવામાં આવેલો છે। હવે વાત કરીએ ગુજરાતીનો છેલ્લો પ્રશ્ન કે જેની જોડણી સિંધુ ઉર્મિની જોડણી પૂછવામાં આવી છે, પરંતુ અહીંયા સાચી જોડણી આ હોવા છતાં અહીંયા જે લખી છે લાલ પેનથી તે સાચી જોડણી છે ભગવદ્ ગોમંડળ કોર્સ પ્રમાણે, પરંતુ અહીંયા આગળ કંઈક અલગ જ જોડણી આપવામાં આવી છે, એટલે કે આ પ્રશ્ન રદ થવા પાત્ર છે। હવે તમે કોમેન્ટ કરીને લખો કે તમારી શીટમાં શું આમાંથી કોઈ પ્રશ્ન છે, અને 100% જો આ મેં તમને જે પ્રશ્નો કીધા એમાંથી કોઈ પ્રશ્ન તમારી શિફ્ટમાં હશે તો તમારું મેરિટ પણ અપડાઉન જશે, એટલે કે જો તમે 2 થી 5 માર્ક્સના ડિફરન્સમાં રહી જતા હોય તો તમારા ગ્રુપ એમાં કે ગ્રુપ બીમાં આવવાના ચાન્સ રહે છે। તો કોમેન્ટ કરીને જણાવજો તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ, અને તમે આમાંથી કોઈ શિફ્ટના હોય વિદ્યાર્થી હોય તો પણ તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મળીએ કોઈ નવી અપડેટ સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।